તારીખ 31/3/2024 ના રોજ આખરનું વ્યય કમિટીએ મંજૂર કરેલ તારીખ વેપાર ખાતું, નફા નુકસાન અને પાકું સરવૈયું તથા અહેવાલને 32 રૂપિયા અને 56 પૈસા જેની નફાની ફાળવણી વ્યય કમિટીએ કરેલ ભલામણને બહાલી આપવા બાબત સને 2024-25 નું અંદાજિત બજેટ ધંધાકીય વિકાસ કાર્યક્રમ નક્કી કરવા બાબત આપણી મંડળીમાં થયેલ ઓડિટ એટલે કે 1/4/2023 થી 31/3/2024 સુધીનું જેનો મેમો નોંધણી કરેલ દુરસ્તી રિપોર્ટ વંચાણે લઈ મંજૂર કરવા બાબત ગત વર્ષ દરમિયાન વ્યવસ્થાપક કમિટીએ કુલ 11 બેઠકો કરેલ છે જેની કામગીરીની સમીક્ષા કરવા બાબત મંડળીના કર્મચારીઓની જામીન હયાતી તથા સુદ્ધરતા અંગેની ખરાઈ અંગેના ઠરાવ કરી બહાલી કરવા બાબત મંડળીના હાથ ઉપરની શિલક મર્યાદા, ડેડ સ્ટોક, દફતર, માલ સ્ટોક વગેરેની જવાબદારી નક્કી કરવા બાબત બહારથી કરવાના કર્જની હદની મુકરર કરવા બાબત વ્યય કમિટી દ્વારા કરેલ ભલામણ મુજબ 15% ડિવિડન્ડ એટલે કે ચોખ્ખા નફામાંથી 1,98,085 રૂપિયા અને 50 પૈસા ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલ છે. જે ગત વર્ષે પેટા નિયમમાં દરેક મંડળીઓએ સુધારો કરેલ છે તે પેટા નિયમને બહાલી આપવા બાબત રાસાયણિક ખાતરો જેમ કે ડીએપી જેવા ખાતરોમાં 5 રૂપિયા અને યુરિયા જેવા ખાતરોમાં 3 રૂપિયા જે આપણે સહકારી મંડળી વળતર આપે છે તે ચાલુ રાખવા બાબત જે જૂનો મંડળીનો ડેડ સ્ટોક છે તે નિકાલ કરી તેને મંજૂર કરવા બાબત મંડળીનું જે આપણે ઓફિસ બિલ્ડિંગ બનાવવા માટે આવેલ જે પ્લાન એસ્ટિમેટ છે તે મુજબ ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કામ મંજૂર કરવા બાબત આમ આપણે મંડળીએ અત્યારે ભેટમાં જે મિક્સર લીધેલ છે તે બુધવારથી શરૂ કરવામાં આવશે અને તારીખ 31/12/2024 સુધીમાં મિક્સર ભેટ લઈ જવા આ સભાસદોને જાણ કરવા વિનંતી તથા જે અહીંયા કોઈ હાજર હોય કે હોય નહીં જેને ખ્યાલ ન હોય તેને જાણ કરવા વિનંતી. તારીખ 31/12/2024 સુધીમાં મિક્સર લઈ જવા. આમ હવે ઇફકોના એરિયા મેનેજર શ્રી પ્રતીકભાઈ રામાણી આપને માર્ગદર્શન આપશે. અસ્તુ. જય સરકાર. શીતલ ગ્રુપ સેવા સહકારી મંડળીની વાર્ષિક સભાની સાથે સાથે ઇફકો દ્વારા સહકારી પરિસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ મારો પરિચય આપી દઉં તો મારું નામ પ્રતીક રામાણી છે અને હું અમરેલી જિલ્લામાં ઇફકોના ક્ષેત્રીય પ્રતિનિધિ તરીકે કામ કરું છું. મારી મુખ્ય જવાબદારી સહકારી મંડળીઓને યુરિયા, ડીએપી, 12-25 જેવા ખાતરો મળે એનું પેમેન્ટ થાય, ખાતરની વેચાણની લગતી મુખ્ય કામગીરી છે. પણ આજે આપણે બધા મંડળી સાથે જોડાયેલા છીએ અને બધા ખેડૂતોનો એક ખળગતો પ્રશ્ન છે ખાતર. બરોબર? તો તમારા મોઢે જાણવા માંગે કે ખેડૂતોની પરિભાષામાં ખાતર એટલે શું? કોઈ જો ખાતર એટલે શું? આપણે બધા ખાતર વાપરીએ છીએ, જુદી જુદી પ્રકારના ખાતર હોય, બેક્ટેરિયાવાળા હોય, કેમિકલ હોય, છાણિયું ખાતર હોય, લીલો પ્રવાસ હોય, અળસિયાનું ખાતર હોય. પણ ખાતર એટલે શું? તો ખેડૂતો માનતો કે ખાતર નાખી એટલે છોડ મોટો થાય, એમાં વૃદ્ધિ વિકાસ થાય. પણ એવું હોતું નથી. બરોબર? જ્યારે ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું ત્યારે 109 તત્વો બનાવ્યા હતા. આ 109 તત્વોમાંથી 17 તત્વ ભગવાને એવા નક્કી કર્યા કે કોઈ પણ મનુષ્ય હોય, છોડ હોય કે પાક હોય એને પોતાનું જીવન ચક્ર પૂરું કરવું હોય તો 109 માંથી 17 તત્વોની જરૂર પડે. એકરે સાથે 17 બધા રેખા હોય તો આપણે જીવી નો અંકર એટલે ભગવાને મર્યાદિત કરી દીધું કે 17 તત્વ છે તો આ બધા જીવી રહે. આ 17 તત્વોમાં પહેલા 3 તત્વો આવે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ. આ બધાનું નામ તમે સાંભળ્યું હશે કે એનપીકે તરીકે ઓળખવામાં આવે. બરોબર? તો આ છે જે વસ્તુમાં 17 તત્વો હોય એને ખાતર કહેવાય. કોઈ પણ એવી વસ્તુ કે જેમાં પાકને જીવન ચક્ર પૂરું કરવા માટે 17 તત્વોની જરૂર હોય એમાંથી 1-2 તત્વો હોય, 3 તત્વો હોય એને ખાતર કહેવાય. કોઈ પણ છોડ ખાતર ન ખાય એટલું યાદ રાખજો. છોડ છે ને ખાતર ન ખાય, ખાતરમાં રહેલા પોષક દ્રવ્યોને ખાય. ખાતર એને કઈ લેવા દેવા નથી, પોષક તત્વો એને લેવા દેવા છે. બરોબર? તો આ છે ખાતરની મેઇન ભાષા. સૌથી પહેલું તત્વ આવે નાઇટ્રોજન. નાઇટ્રોજન ધરાવતા ખાતર કયા? પહેલું વેલું તો તમે કહો યુરિયા, બીજું એમોનિયમ સલ્ફેટ. બરોબર? આ છે નાઇટ્રોજન તત્વ ધરાવતા ખાતર. યુરિયામાં 46% નાઇટ્રોજન આવે,
હવે એક થેલી 50 કિલોની તમે લ્યો તો 46% નો અર્થ તમને સમજાય દઉં કે 100 કિલો યુરિયા લ્યો તમે તો 46 કિલો નાઇટ્રોજન મળે. બરોબર, આપણે થેલી 50 કિલોની આવે, બરોબર, એટલે એક થેલી તમે 50 કિલોની લ્યો તો 23 કિલો નાઇટ્રોજન મળે. બરોબર, કોઈને એમ હોય કે 50 કિલો થેલી નાખી 46 કિલો મળી ગયું, એવું નથી, એનું અડધું જ મળે. બરોબર, ખાસ યાદ રાખજો, ઘણા ખેડૂતોને એમાં વેનસુક થતી હોય તો હું તો 46% નાખી આવ્યો નાઇટ્રોજન, બહુ નાઇટ્રોજન થઈ ગયું, તો એ વાત નથી. 100 કિલો યુરિયા નાખો, 46 કિલો ઓરિજિનલ માલ હોય, બાકી બધી ઇનટ મેટર હોય. બરોબર, તો આ યુરિયા ખાતર છે એ તમે નાખો એટલે કપાસ હોય કે સોયાબીન હોય કે માંડવી હોય એમાં ફૂલ ખાવા માંડે, છોડ લીલો થવા માંડે, નવા પાન નવા માંડે. હવે યુરિયા ખાતર છે એ 50 થી 60 વર્ષ જૂનું ખાતર છે અને તમને બધાયને ખબર છે કે આપણે જમીનમાં જેટલું યુરિયા નાખી એ બધું વપરાતું નથી. વપરાય બધું, ક્યાં ખેડૂતો એવું માને છે કે બધું ખાતર વપરાય છે. 100 કિલો યુરિયા નાખ્યું, બરોબર, ધારો કે બીજે 15 કિલો યુરિયા નાખ્યું તો 15 વપરાય જાય કે બગાડ થાય એનો. બધા ખેડૂતો બધા જાણતા હોય એને ખબર પડે કે બગાડ થાય છે, એમાં થોડીક રીતે બગાડ થાય. યુરિયા પેટ્રોલ ડીઝલ જેવું હોય, હવામાં ખોલું રાખો તો ઉડી જાય, બીજે દિવસે તમને જોવાય ન મળે. હવે વૈજ્ઞાનિક રીતે એવું કહેવાય કે 100 કિલો યુરિયા નાખો તો 30 કિલો જેટલું યુરિયા વપરાય, બાકીનું યુરિયા 70 કિલો જેટલું બગાડ થાય. બગાડ 3 રીતે થાય. પેલું તો હવામાં ઉડી જાય, બીજું તો પાણીમાં ભળી અને પાકનું મૂળ હોય ત્યાંથી બહાર ઉડી જાય, અને ત્રીજું કે જમીનના તળમાં ઉડી જાય. આજે યુરિયાના વધુ પડતા ઉપયોગને કારણે લાઠી તાલુકાના ઘણા ગામોમાં જે બોરનું પાણી આવે એને લેબોરેટરી કરો એટલે નાઇટ્રેટ એમાં જોવા મળે. નાઇટ્રેટ એટલે કે એક પ્રકારનું ક્ષાર જેનાથી પાણી છે એનો સ્વાદ કડવો થઈ જાય. બરોબર, આ ક્ષાર એવું ક્યાંથી? યુરિયામાંથી. આપણે 100 કિલો નાખ્યું, 30 કિલો છોડ ઉપાડે, 70 કિલો બગાડે થયું. તો આ જે વધારાનું યુરિયા છે એ તો આપણું પાણીને તો બગાડે પણ જમીનને બગાડે. તમને જમીનને હું કઈ રીતે બગાડતું હોય છે તો તમે ખેતરમાં રોજડું એવું હોય એને તમે મોનોક્રોટો પાઓ, ક્લોરો પાઓ, ગમે પાઈ ન મળે, પણ કુંડીમાં યુરિયાની થેલી વેચી હોય તો એની હોદરી ફાટી જાય કે નહીં? એવી રીતના કેશોદ બાજુ મુંડાનો ઉપદ્રવ બહુ આવ્યો. ગયા વખતે કેશોદ બાજુ માંડવીનું વાવેતર પુષ્કળ અને મુંડાનો ઉપદ્રવ બહુ આવ્યો. આ મુંડા કોઈ રીતે દવાની હાથતા નહોતા, ક્લોરોસાઇડ પર ખેડૂત પાયા કરે પણ મુંડા હારે નહીં, થાકી ગયા ખેડૂત. એટલે ખેડૂતોએ ક્લોરોસાઇડ પર અને ઝીણો દાણો યુરિયા ભેગો કરી નાખવાનું શરૂ કર્યું. માંડવીમાં જરૂર નહોતી, લોકોને ઓછી જરૂર હોય યુરિયાની, એમ છતાં યુરિયાનો કપામાં જેમ રાઉન્ડ કરીને હેવી રાઉન્ડ કર્યો તો મુંડા બહાર આવીને મરી ગયા. ત્રીજો દાખલો એવું કહું કે અળીસું હોય ને એને હાથમાં લેવાનું, 2-3 દાણા યુરિયાના મૂકવાના, અળીસું તરફડિયા મારે છે. ઘણા કેસ એવા થાય અળીસું આપણે ભાગે થઈ જાય, અળીસું મરી તો જાય, બરોબર, માથે મૂકો ને અળીસું તો મરી જાય પણ બે ભાગે થઈ જાય. એટલે વધારાનું યુરિયા ઝેરી અસર કરે. યુરિયા માપમાં વપરાય તો અમૃત, નકર એનાથી હું શું કોઈ ઝેર નહીં. મોનોક્રોટો ક્લોરો જેનું કઈ બગાડી ન શકે એનું યુરિયા બગાડી નાખે. બરોબર, બીજો ગેરફાયદો એ થાય કે યુરિયા તમે વધુ વાપરો ને તો પાક પાકવાના દિવસો વધી જાય. બરાબર સમજો, પાક પાકવાના દિવસો વધી જાય. આનો ગેરફાયદો એ કે કપામાં વીણી મોડી આવે. બરોબર છે, એનો પાલ કરવા માંડે, વીણી મોડી આવે. માંડવી હોય આપણે નોરતા કે દિવાળી ઉપર કાઢી નાખવાની હોય, પણ જો વધુ પડતું યુરિયા ગઈ ગયું હોય તો માંડવી દિવાળી પછી માવઠું વાગી જાય ત્યારે કાઢવી પડે. આ એનો બીજો ગેરફાયદો. ત્રીજો ગેરફાયદો એ કે વધુ પડતા યુરિયાના ઉપયોગથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે. તમે ઘણી વખત ખેતરમાં જોયું હોય છે કે વાદળછાયું વાતાવરણ હોય, વરસાદનો રાઉન્ડ હાલતો હોય, આપણે યુરિયા નાખીએ તો 5 દિવસ પછી નવી ફૂટ આવવા માંડે. આ નવી ફૂટ કુણી હોય એટલે કુણીમાં 30 પ્રકારની જીવાત ડંક મારે એટલે ફૂટ આપના રોગ અને જીવાત પુષ્કળ જોવા મળે. અઠવાડિયા પછી આપણે પંપ આપવાનું શરૂ કરવું પડે. અને ઘણી વખત એવું થાય કે યુરિયાનો પાવર એટલો હોય ને છોડમાં કે તમે ગમે એટલા પંપ આપો એ જીવાત ભરે નહીં. આ વખતે ઘણા ખેડૂતો અનુભવ હોય છે, હારામાં હારી દવાના રાઉન્ડ કરાય છે, ભારેમાં ભારે દવા નાખી છે તો એક અમુક જીવાત છે હારતી નહીં હોય. બરોબર, વચ્ચે ટ્રિપ્સનો અટેક આવ્યો તો બહુ તકલીફ પડી હતી. ટ્રિપ્સની રેગ્યુલર દવા કામ નહોતી કરતી. આનું કારણ કે છોડમાં યુરિયાનો પાવર એટલો બોલતો હોય કે યુરિયા છોડમાં જાય એટલે મીઠું થઈ જાય. બરોબર, જીવાત આવે ને ચૂસે એટલે એનો રસ બહાર નીકળે, પછી ધીરે ધીરે કપા કાળો પડવા માંડે. બરોબર, આ થઈ ગયા યુરિયાના ગેરફાયદા. 50 વર્ષ સુધી આ ગેરફાયદા હતા, બરોબર છે, પણ એનો કોઈ વિકલ્પ નહોતો. પણ આજની તારીખે
આપણા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી જ્યારે ઇફકોમાં ચેરમેન બન્યા ત્યારે એની આગેવાની હેઠળ સૌ પ્રથમ નેનો યુરિયાનો દુનિયામાં આવિષ્કાર કરવામાં આવ્યો. બરોબર, નામ તમે સાંભળ્યું હશે, તમે બધા વિરોધ કરતા હશો, પણ વિરોધ તમને પરિણામ ઉકળવામાં દેવામાં આવે છે કે એનું કારણ હું તમને કહે, પછી તમને ખોટું લાગે તો અમે બેઠા છે, જયેશભાઈ બેઠા છે, એમને ફરિયાદ કરજો, પ્રશ્ન કહેજો તમારે. બરોબર, તો નેનો યુરિયાનો આવિષ્કાર કર્યો. હવે નેનો ટેકનોલોજીથી નેનો યુરિયા બનાવવામાં આવ્યું. હવે તમને થાય કે નેનો ટેકનોલોજી શું છે, તો દેશી ભાષામાં તમને સમજાવું ને તો કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય કે ગમે વસ્તુ હોય એમાં માઇક્રોચિપ આવે. અત્યારે જોવાની બેઠા છે ખબર છે કે માઇક્રોચિપ આવે, આવડી કંપની એક સિલિકોનની ચિપ આવે, એ મોબાઈલ કે કોમ્પ્યુટરનો મગજ કહેવાય. એ જે માઇક્રોચિપ આવે એ નેનો ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે. અત્યારના સમયની આધુનિક ટેકનોલોજી અને ઊંચામાં ઊંચી ટેકનોલોજી એટલે કે નેનો ટેકનોલોજી, એ ટેકનોલોજી કે જેનાથી મોબાઈલનું મગજ કે કોમ્પ્યુટરનું મગજ બનાવવામાં આવતું હતું, એનો ઉપયોગ કરી નેનો યુરિયા સૌ પ્રથમ બનાવવામાં આવ્યો. નેનો યુરિયાનો સિમ્પલ ભાષામાં વાત કરું તો યુરિયાનો એક દાણો હોય ને એ તમે જો તો આવડો મોટો હોય, 1 થી 2 મિલીમીટર એની સાઈઝ હોય. એને દૂરબીનની મદદથી એક દાણાના 56,000 જેટલા ટુકડા કર્યા. એટલા આવડો દાણો હતો એના 56,000 ટુકડા કર્યા. ટુકડા કર્યા એટલે એનું સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું અને છોડમાં ભળવાની ક્ષમતા વધી ગઈ. ઉદાહરણ આપીને સમજાવું તમને તો તમે ઘરે બધા ચા બનાવતા હશો, તો ચામાં તમે હાકરના ગામડા નાખો એ ઝડપથી ઉગડે કે પાવડર ઝડપથી ઉગડે? સ્વાભાવિક છે કે પાવડર નાખો તો ગાય ગા ઉગડી જાય અને ચા મીઠી થઈ જાય. એવી રીતના નેનો યુરિયાની ખાસિયત એવું છે કે છોડના પાન ઉપર પડે અને તરત છોડ એને ખેંચવા માંડે અને તરત એનું રિઝલ્ટ મળવા માંડે. એટલે આ નેનો યુરિયાનો આજથી 3 વર્ષ પહેલા આવિષ્કાર કરવામાં આવ્યો. આ નેનો યુરિયાના 94 જેટલા પાક ઉપર અખતરા કરવામાં આવ્યા, 11,000 જેટલા લોકેશન ઉપર. 94 જેટલા પાક 11,000 જેટલા લોકેશન ઉપર અખતરા કરવામાં આવ્યા. એમાં સફળતા મળી પછી એને ખેડૂતોને આપવામાં આવ્યું અને ખેડૂત એને ધીરે ધીરે વાપરવા માંડ્યા. પછી ખેડૂતને પરાણે આપવાનું શરૂ થયું. એનું કારણ આ હતું કે યુરિયા છે એ બહારથી આવે છે. આપણે યુરિયા બનતું નથી, સાદો દાણો યુરિયા આવે ને એ પીપાઓ પોટેથી આવે. હવે યુરિયાની એક થેલી બનાવવા માટે 1200 રૂપિયાની જરૂર પડે ફેક્ટરીમાં. 1200 રૂપિયાની જરૂર પડે, એમાંથી 300 રૂપિયા ખેડૂત આપે, બરોબર છે, અને 900 રૂપિયા સરકાર આપે. હવે આ 900 રૂપિયા સરકાર આપે તો સરકારને પૈસો કોણ આપે? એક થેલી સરકાર 900 રૂપિયા સબસિડી આપે તો સરકારને પૈસો કોણ દે? કોણ આપે? તો કયો આપણે દઈને, અને આપણો પૈસો સરકાર ભેગી કરે. એ પછી ઓલા યુએઈ વાળા, રશિયા વાળા કે પછી આફ્રિકા વાળા એને દે કે લાવો આ 900 રૂપિયા તમને આપી તમે અમને પીપાઓ ફોર કરો, યુરિયા મોકલો. બરોબર, આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે સરકારે ધીરે ધીરે યુરિયાની આયાત કરવાનું ઓછું કર્યું. આયાત કરવાનું ઓછું કરવાનું કારણ શું કે આપણો પૈસો છે ધોવાણ બહાર જતો હતો એટલે આયાત ઓછી કરી. આયાત ઓછી થઈ એટલે તમને યુરિયાની અછત સર્જાણી એટલે યુરિયા લેવા જાય એની એને નેનો યુરિયા લેવાનું શરૂ કર્યું. કારણ કે હેતુ એક જ હતો કે આપણે યુરિયાના કામથી લેવા દેવા છે. જો દાણેદાર યુરિયા ઓછું મળે છે તો તમે એની બદલીમાં નેનો વાપરી દો તો નેનોથી કામ સરખું થવાનું છે. બરોબર, હવે નેનો યુરિયાના તમને ખાસ 3 ફાયદા જણાવી દઉં કે જે ખાસ આપણને અગત્યના છે. કોઈ પણ ખેડૂત હોય કોઈ પણ માણસ હોય એને 2 વસ્તુ વાલી હોય, એક તો જમીન હોય અને બીજા છોકરા હોય કે નહીં? જમીન અને છોકરા બધાય વાળા હોય. ખેડૂતનો કોઈ ટ્રેક્ટર બૂસ મારી જાય ખેડૂત પેટમાં ન પડે, પણ જમીન ને છોકરા બહુ અગત્યના છે. તો આપણે જે દાણેદાર યુરિયા વાપરી છે ને એનું ભવિષ્ય એવું છે કે આવનારા 50 વર્ષ સુધી વધુ જો વપરાય, 50 વર્ષ સુધી આમનામ વપરાય તો આપણી જમીનમાં એક સમય એવો આવશે કે ખડ થતું બંધ થઈ જાય. ખડ હોય એ નહીં થાય, કારણ કે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય. જમીન છે સિમેન્ટ જેવી ખાવા બનશે, કઠણ પાણા જેવી. આ જમીનમાં પછી કોઈ જાતની માંડવી ન થાય, કપાતો ન થાય, પણ એક સમય ખડે ન થાય. એટલે નેનો યુરિયાના ઉપયોગથી સૌથી પહેલો ફાયદો